ગુજરાતમાં આપના સાવરણાની સળીઓ વિખેરાઈ રહી છે। એક પછી એક નેતાઓ છોડી રહ્યા છે સાથ। 108 દિવસ જેલવાસ ભોગવીને બહાર આવેલા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ અચાનક બહાર આવીને રાજીનામાનો ધડાકો કર્યો। ચૂંટણી પહેલા ગુજરાત આપમાં મોટું ભંગાણ। નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું। કરપડા શું હવે ભાજપનું કમળ પકડશે? ગુજરાતના રાજકારણમાં ત્રીજો વિકલ્પ બનવાના સપના બતાવીને આવેલ નવોદિત રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી એક સાથે ત્યાં તેર તૂટે જેવી હાલતમાં છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં જીત મેળવીને ચોમેર ગાજવા લાગેલી પાર્ટી ગામડાઓમાં સંમેલનો યોજીને ખેડૂતોના પ્રશ્નોમાં બોલકી બનીને જનાધાર બનાવી રહી હતી, પરંતુ ત્યાં જ પાર્ટીનો વધુ એક કાંગરો ખરી પડ્યો। ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું ધરી પ્રદેશ નેતૃત્વ સામે સવાલો ઉભા કર્યા। ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચૂંટણીને હવે 2 વર્ષ જેટલો સમય છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝટકો ગણી શકાય। રાજુ કરપડાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું। બોટાદના કડદા કાંડ મુદ્દે થયેલી હિંસા બાદ 108 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છૂટેલા કરપડાએ આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી। પોતાના ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને કરપડાએ કહ્યું છે કે મિત્રો, આજે હું આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું। મારો નિર્ણય તમને જરૂર ચોંકાવશે। મેં પાર્ટીને મજબૂત બનાવવા માટે મારા પરિવારને ખાસ મહત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે આ સાથ અહીં સુધી જ લખ્યો હતો। રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપ્યું છે। રાજીનામાના કારણોને લઈને સત્તાવાર કોઈ સ્પષ્ટતા નથી કરાઈ, પરંતુ આંતરિક મતભેદ અને સંગઠનાત્મક મુદ્દાઓના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલે છે। રાજુ કરપડાના રાજીનામા પર આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે તેમને વોટ્સએપ પર રાજીનામું મળ્યું છે, જો કે કયા કારણસર રાજીનામું સોંપ્યું તે હજુ ખબર નથી। આ સાથે તેમણે ભાજપ પર કેટલાક આરોપ પણ લગાવ્યા। આજે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું મને વોટ્સએપ પર રાજીનામું મળ્યું છે। મારે વાતથી નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ હળદરથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોને ઉઠાવ્યા, હળદરમાં એક ખેડૂતોને ઉમ્મીદ પણ જાગી। રાજુ કરપડા, પ્રવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો, ભાજપે ખોટા કેસો કર્યા, ભાજપે ડરાવવાની કોશિશ કરી, ભાજપે ખેડૂતો ઉપર પણ માર માર્યો, અને ત્યાર પછી પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જોમ અને જુસ્સો રહ્યો। એમણે ખૂબ મહેનત કરી છે ખેડૂતોને લઈને। કઈ મજબૂરી હશે એ જે મારે જાણી નથી શકાયું। ભાજપ હંમેશા કોશિશ આવું કરતું રહ્યું છે। તમે જો આ પહેલા પણ કેટલાય નેતાઓ જોઈન્ટ થયા, પણ ભાજપ કોઈ ના કોઈ રીતે એને તોડવાની કોશિશ કરે, એને ડેમેજ કરવાની કોશિશ કરે, એને હેરાન કરવાની કોશિશ કરે। જેલમાં પણ અત્યાચાર આ ખેડૂત નેતાઓ ઉપર કરવાનું ભાજપ ચૂક્યું નહોતું। મેં જે રીતે જેલમાંથી આવ્યા પછી બધા જે આગેવાનો મળ્યા છે, ખૂબ અત્યાચાર કર્યા છે। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાં એક સક્રિય નેતા હતા। ખેડૂતોના મુદ્દાઓ પર તેઓ ખૂબ જ ફોકસ કરતા। રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે। રાજુ કરપડા 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા, જેમાં તેમનો પરાજય થયો। પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવીને રાજુ કરપડા સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યા હતા। તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી। તેમણે શરૂઆતમાં સુરેન્દ્રનગરમાં જમીન માપણી અને પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને આંદોલન કર્યા। 2021-22માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા। 2022માં તેમણે આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી। તેઓ 45,937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદા પ્રથાને લઈને તેમણે આંદોલનનું નેતૃત્વ કર્યું।
રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની 4 મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. ખેડૂત અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં 108 દિવસ જેલમાં રહ્યા બાદ 29 જાન્યુઆરી 2026ના રોજ તેમના જામીન મંજૂર થતા જેલ બહાર આવ્યા. કરપડા ખેડૂતો માટે બમણી તાકાતથી લડવાની ખાતરી આપી હતી, પરંતુ હવે આપ સાથે છેડો ફાડી દીધો છે. ખેડૂતોને પૂરતા ભાવ મળવાની વાત હોય તો આ તમામ મુદ્દે દરેક જિલ્લામાં ખેડૂત સંગઠન અમારું કામ કરી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ. કરશન બાપુ બાદ કરપડાએ છોડી આપ. આમ જનતાની સમસ્યાઓને વાચો આપવાના નામે ધીમે ધીમે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈ રહી છે, પરંતુ પાર્ટીમાં અસંતોષ પણ આસમાને છે. આપમાં અસંતોષના ભાગરૂપે સૌરાષ્ટ્ર પ્રમુખ નેતા કરશન બાપુ ભાદરકાએ પણ અચાનક રાજીનામું આપી દીધું હતું. હવે સૌરાષ્ટ્રના દિગ્ગજ ખેડૂત નેતાના રાજીનામાથી પાર્ટીને મોટો ઝટકો મળી શકે છે. આમ આદમી પાર્ટીના ગુજરાત ફતેહ કરવાના અભિયાનમાં સૌરાષ્ટ્ર અતિ મહત્વનું છે, પરંતુ હવે ત્યાં જ ભંગાણ સર્જાયું છે. રાજુ કરપડાના રાજીનામાથી સૌરાષ્ટ્રમાં આપને મોટો ફટકો પડ્યો, જેથી ખેડૂતો આપ તરફ ઢળવા લાગ્યા હતા, પરંતુ અચાનક જ આ રાજીનામા બાદ પાર્ટી સૌરાષ્ટ્રમાંથી પોતાની પકડ ગુમાવશે તે નક્કી છે. વિધાનસભાની ચૂંટણીનું સુકાન ઈસુદાન ગઢવીને સોંપાયા પછી લગભગ નિષ્ક્રિય થઈ ગયેલા ગોપાલ ઇટાલિયાને પાર્ટીએ વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર બનાવ્યા. તેમાં જીત મળીને પછી સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટાલિયા છવાઈ ગયા. ભાજપ સરકારને ઘેરવા માટે ગામડા ઉપર ફોકસ વધારવામાં આવ્યું. ખેડૂતોના પ્રશ્નો માટે રાજુ કરપડાને આગળ કરવામાં આવ્યા. સૌરાષ્ટ્રમાં આપની પકડ ધીમે ધીમે મજબૂત બની રહી હતી અને ઇટાલિયાની વિસાવદર જીત બાદ કડદા પ્રથા સામે મોટું આંદોલન થયું, પરંતુ હવે રાજુ કરપડા પણ રાજીનામું આપીને રણછોડ સાબિત થયા છે. ત્યારે પાર્ટીની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. કરપડાના અચાનક રાજીનામાથી કડદા પ્રથા આંદોલનમાં તેમના સાથી પ્રવીણ રામને પણ ઝટકો લાગ્યો. પ્રવીણ રામે આરોપ લગાવ્યો કે ભાજપની પ્રેશર ટેકનિકના કારણે રાજુ કરપડાએ રાજીનામું ધર્યું છે. આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ રાજીનામાને લઈ ભાજપ પર સણસણતા પ્રહાર કર્યા. રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી છું, કારણ કે હળદર મુકામે મેં અને રાજુભાઈ બંનેએ ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી, ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો અમે બંનેએ પ્રયત્ન કર્યો, અને ત્યારબાદ આ ગુજરાતના ખેડૂતોની લડાઈને તોડી નાખવા માટે, ગુજરાતના ખેડૂતોની આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાતની આ ભાજપ સરકારે મને અને રાજુભાઈને અને બીજા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્ર કરી અને 108 દિવસ સુધી અમને જેલમાં ગોંધી રાખ્યા, ખોટી રીતે અમને જેલમાં નાખ્યા. જેલમાં પણ આ ભાજપની સરકારે અમને યાતનાઓ આપવામાં કંઈ બાકી ન રાખ્યું, અમને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યા, અમારી ઉપર પ્રેશર બનાવવામાં પણ આ ભાજપની સરકારે કંઈ બાકી ન રાખ્યું. અને એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે. આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે. જેના બસ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે. શું કરપડા હવે ભાજપમાં જોડાશે? ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આરંભકાળથી આજ સુધીમાં અનેક મોટા માથા જોડાઈ અને વિખૂટા પડી ચૂક્યા છે. તેમાં સુરતના ઉદ્યોગપતિ તેમજ સમાજસેવક મહેશ સવાણી, નિખિલ સવાણી, ડાયરાના લોકપ્રિય કલાકાર વિજય સુવાડા, પાટીદાર આંદોલનના અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ સામેલ છે. દરેકના પાર્ટી સાથે છેડો ફાડવાના કારણો અલગ અલગ હશે, પરંતુ સરવાળે તો એ આમ આદમી પાર્ટીની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા કરે છે. રાજુભાઈ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું એ મારા માટે શોકિંગ એટલા માટે નથી કે હું જાણું છું કે જે લોકો ખેડૂતની સાચી ચિંતા કરે છે, લોકશાહીની સાચી ચિંતા કરે છે, દેશ પ્રત્યે અને જે પીડિત લોકો પ્રત્યે સાચો ભાવ અને લાગણી છે એવો કોઈ પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં ટકી ન શકે. કારણ કે આમ આદમી પાર્ટી એ પાર્ટી નથી, કોંગ્રેસને ડેમેજ કરવા માટેનું ભાજપ દ્વારા ઉપયોગમાં થતું વેપન છે. આ વાત દરેક ગુજરાતીઓએ અને દેશપ્રેમીઓએ સમજવી જોઈએ. શું કરપડા હવે ભાજપ કે કોંગ્રેસ ભેગા થશે કે નહીં? કારણ કે અગાઉ પાર્ટી છોડેલા નેતાઓએ તો આવું જ કંઈક કર્યું છે. જો કે રાજુ કરપડાએ હજુ ભાજપમાં જોડાવા અંગે ફોડ નથી પાડ્યો.
જેમ રાજુ કરપડાના અચાનક રાજીનામાના સાચા કારણને લઈને અટકળોનું બજાર ગરમ છે, તેમ કરપડા ભાજપમાં જોડાશે કે નહીં તેને લઈને અટકળો તેજ છે. હવે આ મામલે રાજુ કરપડા જ સામે આવીને ખુલાસો કરે તો જ ખબર પડશે કે તેમનું આગલું પાસું શું રહેવાનું છે.